બાબરા શહેરમાં વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાંસદ નારણભાઈ કાછડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। બાબરા નગરપાલિકા વિસ્તારમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। ₹3.50 કરોડના વિકાસ કામોનું વોર્ડમાં લોકાર્પણ કરાયું છે। નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકર પણ હાજર રહ્યા હતા। નગરપાલિકા બાબરા દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમનું આયોજન અહીંયા નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં 3.5 કરોડના ખાતમુહૂર્ત અને 2.90 કરોડ લોકાર્પણ આજે બાબરા નગરપાલિકામાં જે કરવામાં આવ્યા છે, જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજે શક્ય બની શકે કે એક નગરપાલિકાની અંદર 6.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ડબલ એન્જિનવાળી સરકારમાં જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે એના ભૂતોના ભવિષ્ય એવા આજે કામો થઈ રહ્યા છે। ત્યારે હું કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનો અને રાજ્ય સરકારના ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક અમરેલી જિલ્લાના સાંસદ